આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો સિઝનનો 68.58% વરસાદ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ આગામી હજુ મિત્રો 6 દિવસ હળવાથી અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે 2 ઓગસ્ટે 13 જિલ્લાઓમાં યલો એલર્ટ હતું અને રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ ઉપર છે, જ્યારે 8 એલર્ટ અને 10 વોર્નિંગ ઉપર છે અને મિત્રો 83,932 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। ફરી એકવાર મિત્રો સુરતમાં નવી મુસીબત આવી, જ્યારે મેટ્રોની કામગીરી અને વરસાદી ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત જોવા મળ્યા, જ્યારે માર્ગો બન્યા જોખમી। છોટાઉદેપુરમાં મિત્રો ભારે વરસાદના પગલે સુખી અને રામી ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જ્યારે રામી ડેમ 3 દિવસમાં 62.95% ભરાઈને 82.25% થયો, જ્યારે મિત્રો સુખી ડેમ 83.06% ભરાયો અને પાણીની આવકથી ખેડૂતો ખુશખુશાલ થવા લાગ્યા છે, જ્યારે મિત્રો રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળવાની આશા જીવતી બની છે અને તંત્રએ પાણી છોડી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો ને આ સમાચાર ગુજરાતના તમામ લોકોને પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી। મિત્રો આવનારા સમયમાં તહેવારોના ટાણે મોંઘવારીનો ડામ લાગશે, કારણ કે ઓગસ્ટથી દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે ડિટર્જન્ટ, સાબુ, મીઠું અને પેન્ટ સહિત મિત્રો આવનારા સમયમાં જેવી કંપનીઓ કાચા માલ અને ઈંધણ ખર્ચ વધારવાના કારણે ભાવ વધારી રહી છે। મિત્રો આનાથી રક્ષાબંધન, દિવાળી જેવા તહેવારોમાં મિત્રો ઘરનું બજેટ ખોવરાશે। સુરતમાં મિત્રો જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ બાદ ખાડી પૂરનો ખતરો હજુ યથાવત, જ્યારે ખુંભારિયા, કમરુનગર અને મીઠી ખાડી જેવા વિસ્તારોમાં 26 દિવસમાં ત્રીજી વખત ખાડીના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા, જ્યારે મિત્રો અંદાજે 100 થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘર વકરી અને અનાજને નુકસાન થયું છે। મિત્રો સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો અને મિત્રો ફાયર વિભાગે ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કેરળમાં શનિવારે ભારેથી અતિભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મિત્રો 8 લોકોના થયા મોત, જ્યારે મિત્રો 8 લોકો ગુમ જોવા મળ્યા અને 27 ઘરો સંપૂર્ણપણે નષ્ટ જોવા મળ્યા અને મિત્રો 193 ને મોટા પાયે નુકસાન થયું, જ્યારે 209 રાહત શિબિરોમાં 5792 લોકો સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા, જ્યારે મિત્રો 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું અને મુખ્યમંત્રીએ સહાયની ખાતરી પણ આપી, જ્યારે પહાડી વિસ્તારોમાં સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી। ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આરબીઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય, જ્યારે 1 ઓક્ટોબરથી એફડીના નિયમો બદલાશે, જ્યારે દરેક બ્રાન્ચમાં મળશે સમાન વ્યાજ, જ્યારે મિત્રો કેટલીક બેંકો અલગ શાખાઓમાં જુદા વ્યાજ દર ઓફર કરતી હતી, પરંતુ તે હવે મિત્રો બંધ થશે અને મિત્રો આ નિર્ણયથી ગ્રાહકોને વધુ પારદર્શિકતા અને સરળ સરખામણીનો લાભ મળશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ પશુઓમાં મિત્રો રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગે વિશેષ ઝુંબેશ હાથ ધરી, એટલે કે મિત્રો ઓલપાડ, માંડવી, અરેઠ અને માંગરોળ તાલુકામાં 12 ટીમો દ્વારા ગામડે પશુઓની તપાસ, સારવાર, ગળસુંઠા, રસીકરણ અને કૃમિનાશક દવાઓ આપવામાં આવી, જ્યારે મિત્રો મૃત પશુઓનો નિકાલ અને સરકારી સહાય માટે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે। મિત્રો અમદાવાદ એરપોર્ટ નજીક 27 જૂને દુબઈથી આવેલા 2 મુસાફરો પાસેથી 64 લાખના 700 ગ્રામ સોનાની લૂંટ થઈ હતી। આમાં મિત્રો આ ગુનામાં મિત્રો ડાંગ અને અમદાવાદ પોલીસ કર્મીઓ સહિત 3 આરોપી ઝડપાયા, જ્યારે મિત્રો સામાજિક કાર્યકર ગણાતી મહિલાએ પણ મદદ કરી હતી અને એરપોર્ટ પોલીસે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં તપાસ કરીને તેમણે પકડ્યા અને મિત્રો અન્ય ફરાર આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે। ત્યારબાદ મિત્રો મુંબઈ યુપીઆઈ વ્યવહારોએ જુલાઈમાં નવો રેકોર્ડ બનાવ્યો, જ્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર કુલ 23.66 અબજ વ્યવહારો દ્વારા 69.88 ટ્રિલિયનની ચૂકવણી થઈ, જ્યારે મિત્રો આ વૃદ્ધિ મેટ્રો સિવાયના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યુપીઆઈના વધતા ઉપયોગને દર્શાવે છે, જ્યારે મિત્રો વિશ્વના 12 દેશોએ મિત્રો આ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા અપનાવી છે।
બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 8 લોકોના થયા મોત. જ્યારે મિત્રો ગુજરાતના દક્ષિણ મધ્ય ભાગોમાં પૂરથી નવજીવન પ્રભાવિત થયું, જ્યારે હિમાચલમાં 102 રસ્તાઓ બંધ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. અને મિત્રો પશ્ચિમ ભારતમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો ઉત્તરમાં 11% ઘટ જોવા મળી. ત્યારબાદ મિત્રો સરકાર ઉપર ધનવર્ષા જોવા મળી, જ્યારે જીએસટી આવકમાં 2.11 લાખ કરોડ, જુલાઈમાં કેન્દ્ર સરકારને જીએસટી કલેક્શનમાંથી 2.11 લાખ કરોડથી વધુની જંગી આવક જોવા મળી, જે મિત્રો વાર્ષિક ધોરણે 15.4% વૃદ્ધિ દર્શાવે છે. અને મિત્રો છેલ્લા 14 મહિનામાં આ સૌથી વધુ વૃદ્ધિ છે અને મજબૂત ઘરેલું વપરાશ અને આયાતમાં વધારાના કારણે મિત્રો આ શક્ય બન્યું છે, જે મિત્રો દેશની આર્થિક મજબૂતીનો સંકેત પણ આપે છે. ફરી એકવાર મિત્રો કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો સતત બીજા મહિને પણ 200 રૂપિયાનો ઘટાડો કર્યો અને 19 કિલોના વાદળી બોટલનો ભાવ દિલ્હીમાં મિત્રો 2738 રૂપિયા થયો અને 5 કિલોના સિલિન્ડરનો ભાવ પણ 47.5 રૂપિયા ઘટાડીને 762 કરવામાં આવ્યો. જો કે ઘરેલું 14.2 કિલો એટલે કે એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કર્યો અને મિત્રો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 28,000થી વધુ સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ નશા મુક્ત અને ભારત નિર્માણનો સંકલ્પ લીધો. જ્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ ડ્રગ્સના કારોબાર દુશ્મન દેશોના આતંકવાદી એજન્ડા ગણાવ્યો અને તેમણે યુવાનોને દેશની અમૃત ભેટી ગણાવી છે, જે મિત્રો 2047માં વિકસિત ભારત બનાવશે અને આગામી 100 રવિવાર નશા મુક્ત ભારત માટે 100 મજબૂત પગલાં સાબિત થશે. ત્યારબાદ મિત્રો અદાણી સીએનજીના ભાવમાં ફરી એકવાર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે નવો ભાવ પ્રતિ કિલો 94.02 રૂપિયા થયો અને રિક્ષાનું લઘુત્તમ ભાડું 30 રૂપિયા કરવાની પણ માંગ. મિત્રો આશીષ ગામતીએ કહ્યું કે રિક્ષા ચલાવવા કરતાં મરી જવું સારું. હાલ અત્યારે મિત્રો 2.5 લાખથી વધુ પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર અને ખુશખબર સામે આવી, જ્યારે મિત્રો દૂધના ખરીફ ભાવમાં ડેરીએ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. જ્યારે મિત્રો પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર, જ્યારે મિત્રો પંચામૃત ડેરીએ દૂધના ખરીફ ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે અને હવે મિત્રો પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 885 રૂપિયા મળશે. એટલે કે મિત્રો 1 ઓગસ્ટથી 2026થી અમલમાં આવેલા આ નિર્ણય ચોમાસામાં મિત્રો વધતા ખર્ચને પહોંચી વળવા માટે મદદરૂપ થશે. જ્યારે મિત્રો ચાલુ વર્ષે મિત્રો આ ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો આ ભાવ વધારાથી પશુપાલકો ખૂબ જ ખુશખુશાલ થવા લાગ્યા છે. ત્યારબાદ મિત્રો ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો, જ્યારે ગુજરાતમાં 174 શંકાસ્પદ કેસ નોંધાયા અને 21 દર્દીઓના થયા મોત અને મિત્રો 33 કેસ પોઝિટિવ આવ્યા. જ્યારે મિત્રો 158 શંકાસ્પદ કેસોમાંથી પરીક્ષણના પરિણામો જાહેર કરવામાં આવ્યા અને 16ના રિપોર્ટની રાહ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલ કરવાની 31 જુલાઈ સમય મર્યાદા હવેથી પૂરી થઈ ગઈ છે, જેમાં મિત્રો 5 કરોડથી વધુ રિટર્ન ફાઇલ થયા. જો કે તમે આ મિત્રો ડેડલાઇન ચૂકી ગયા છો તો 31 ડિસેમ્બર સુધી બિલેટેક આઈટીઆર સબમિટ કરી શકો છો અને મિત્રો જો મોડું ફાઇલ કરવાથી 5,000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે અને 1% વ્યાજ અને ટેક્સ લાભો ગુમાવવાનો પણ વારો આવી શકે. આગળ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગર અને અમદાવાદને જોડતો ઇન્દિરા બ્રિજ 12 લેનનો હવેથી બનશે, જ્યારે મિત્રો 1.5 લાખથી વધુ વાહનોનું ભારણ ઘટાડવા માટે મિત્રો સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો અને મિત્રો 1 વર્ષની અંદર કામગીરી પણ પૂર્ણ થશે. ત્યારબાદ મિત્રો આ મહિને એટલે કે 1 ઓગસ્ટથી દેશમાં અનેક નાણાકીય નિયમો બદલાયા, જે મિત્રો સીધા સામાન્ય માણસના ખિસ્સા ઉપર અસર કરશે. જ્યારે મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 202 રૂપિયા સસ્તો થયો અને ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત જોવા મળ્યા. જ્યારે મિત્રો રેલવે તાત્કાલિક ટિકિટ બુકિંગમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી, જ્યારે ચા, કપડાં મોંઘા થઈ શકે છે અને મિત્રો આઈટીઆર મોડું ભરવા મિત્રો દંડ પણ લાગશે અને મિત્રો બેંકોએ ક્રેડિટ કાર્ડ પોલિસી પણ બદલી છે.
તો મિત્રો આ હતા આજના તાજા મોટા અને મહત્વના સમાચાર. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે જ્યારે એનબી ટીવી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.